અમદાવાદના ચેનપુર વિસ્તારમાં આજે સવારે તણાવપૂર્ણ દ્રશ્ય જોવા મળ્યું. પીપળેશ્વર સોસાયટી પાસે આવેલ પીપળેશ્વર મહાદેવ અને શનિદેવ મંદિરોની આસપાસની જમીનને લઈને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ અને સ્થાનિક લોકો વચ્ચે વિવાદ છવાયો. બુલેટ ટ્રેનની વધારાની કામગીરી માટે રેલવે વિભાગે ફાળવેલી જગ્યા પર આજે કામ શરૂ થવાનું હતું, પરંતુ સ્થાનિકોએ મંદિરે રામધૂન શરૂ કરી સ્થળે કબજો મેળવ્યો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાબરમતી પોલીસની 5 ગાડીઓ અને 5થી વધુ દળો ઘટના સ્થળે પહોંચ્યા. પોલીસ માઇક દ્વારા જાહેરાત કરી કે 10-15 મિનિટમાં જગ્યા ખાલી ન કરાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિકોએ પોતપોતાના જમીન માલિકીના પુરાવા રજૂ કર્યા અને માંગણી કરી કે જો આ જમીન સંપાદિત થઈ હોય તો રેલવે પાસેના દસ્તાવેજો રજૂ કરવા જોઈએ. બંને તરફથી તીવ્ર રકઝક બાદ પોલીસની મધ્યસ્થતાથી ચર્ચા શરૂ થઈ. ચર્ચાના અંતે સમાધાનનો રસ્તો મળ્યો. રેલવે દ્વારા સૂચવેલી સંપૂર્ણ જગ્યા લેવામાં નહીં આવે, તેના બદલે માપણી કરીને જેટલી જરૂરી જગ્યા પડે એટલી જ લેવામાં આવશે અને મંદિર જવા માટેનો માર્ગ અડચણ મુક્ત રાખવામાં આવશે. બુલેટ ટ્રેન અધિકારીઓએ નક્કી કર્યું કે થોડો ભાગ છોડીને બાકીની જગ્યામાં પતરા મારવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ રીતે પોલીસ, સ્થાનિકો અને પ્રોજેક્ટ અધિકારીઓએ મળીને તણાવપૂર્ણ પરિસ્થિતિને શાંતિપૂર્ણ સમાધાન તરફ દોરી.